ટોકવું એક સામાજિક સકારાત્મક વ્યવસ્થા. હેમો ભીખુ, હેમંતવાળા. ટોકવું એટલે કોઈ વ્યક્તિને તેની ભૂલ, ખોટા વિચાર, અયોગ્ય વર્તન, વિચિત્ર માનસિકતા અથવા ખોટી દિશા તરફના ગમન વિશે સૂચન કરવું. યોગ્ય રીતે ટોકવું વ્યક્તિગત તથા સામાજિક વિકાસ માટે ખૂબ જરૂરી છે. જ્યારે ઈરાદો ચોખ્ખો હોય ત્યારે ટોકવું જરૂરી છે, માણસથી ભૂલ થઈ જાય. જે વ્યક્તિ ભૂલ જોઈ શકે છે અને જે વ્યક્તિને ભૂલ કરનાર માટે ચિંતા હોય તે ટોકી શકે, નહીંતર ભૂલ ચાલુ રહેવાની સંભાવના રહે. ભૂલ થઈ ન હોય તો પણ ભવિષ્યમાં ભૂલની સંભાવના ન રહે તે માટે ભવિષ્યના સાચા માર્ગદર્શન તરીકે ભવિષ્યની સંભવિત ખામીને સુધારવા પણ ટોકવું જરૂરી બને. ટોકવાથી જે તે વ્યક્તિમાં સુધારો થવાની સંભાવના ઊભી થાય છે, જેનાથી વર્તમાન અને ભવિષ્યની મોટી ભૂલ અટકી શકે. જો સામેની વ્યક્તિ સકારાત્મક વલણ ધરાવતી હોય તો લાંબા ગાળે તેને પણ મોટો ફાયદો થઈ શકે. સકારાત્મક વ્યક્તિને તે ટકોરમાં સાચી નિષ્ઠા દેખાય. ટોકવાથી વ્યક્તિગત ફાયદો તો થાય જ અને સાથે સાથે સમાજમાં શિસ્ત, સમજ, નૈતિકતા, વિવેક, સંયમ અને સદાચરણ માટે સભાનતા પણ આવી શકે. સ્વતંત્રતાના નામે ક્યાંક સ્વચ્છંદતા પ્રવેશી જતી અટકી શકે. સમાજમાં જો બધા જ ખોટા કામ સામે મૌન રહે તો સામાજિક વ્યવસ્થાના મુખ્ય હેતુને જ ક્યાંક નુકસાન થાય. ક્યારેક સમાજના ભલા માટે પણ ટકોર જરૂરી બને. સમાજની સુરક્ષા અને સ્થાપિત નિયમોના અનુકરણના અનુસંધાનમાં પણ તેનું ધ્યાન રાખવું જરૂરી છે. કહેવાય છે કે જે તમારી ભૂલ બતાવે છે તે તમારા વિકાસમાં મદદ કરે છે. સાંપ્રત સમયમાં લોકો ઇચ્છનીય અને જરૂરી હોય તો પણ ટોકવાની પ્રક્રિયાથી દૂર રહે છે. ક્યાંક એવો ડર હોય છે કે ટોકવાથી કદાચ સંબંધ બગડી શકે, સામેની વ્યક્તિ નારાજ થઈ શકે. ટોકવાથી ક્યારેક માનસિક કે બૌદ્ધિક ટકરાવ ઊભો થાય અને સ્થાપિત શાંતિ જોખમાઈ શકે. અને આ શાંતિ જળવાઈ રહે તે માટે પણ ટોકવાનું ટાળવામાં આવે. ક્યારેક સાચી વાત કહેવા માટે જરૂરી આત્મવિશ્વાસની કમી હોય અથવા તો તે પરિસ્થિતિને અધિકારના ક્ષેત્રની બહાર માની લેવામાં આવે. ક્યારેક જે તે પ્રકારના સંસ્કાર અને માનસિકતા પણ ટોકવાની પ્રક્રિયાથી રોકે છે, કારણ કે ક્યાંક તેને અનિચ્છનીય અને અનિષ્ટ વર્તણૂક માનવામાં આવે છે. સત્ય બોલનાર વ્યક્તિ બધાને ગમતો નથી, કારણ કે સત્ય ઘણીવાર અપ્રિય હોય છે. જે વ્યક્તિ ભૂલ સ્વીકારવા તૈયાર હોય, જેનામાં સુધરવાની ઈચ્છા હોય, જેનું મન ખુલ્લું હોય, સકારાત્મકતાથી પરિસ્થિતિ જોવાનો જેનો અભિગમ હોય, જે સમજદાર હોય તે જ વ્યક્તિ ટીકાનો સ્વીકાર કરી શકે. જે માણસ પોતાની ત્રુટિ સ્વીકારવા તૈયાર નથી, તેને સમજાવવું મુશ્કેલ છે. ટોકવાનો હેતુ સ્પષ્ટ અને સકારાત્મક હોવો જોઈએ. સમગ્ર પ્રક્રિયામાં મૃદુતા, સત્ય, પારદર્શિતા અને કાળજી હોવા જોઈએ. શબ્દો સરળ, મીઠા તેમજ સંસ્કારી હોવા જોઈએ. પરોક્ષ રીતે પણ રજૂઆત થઈ શકે. જો પહેલા ગુણોની પ્રશંસા કરવામાં આવે તો કદાચ વધુ સકારાત્મક પરિણામ આવી શકે. જ્યાં થોડા પ્રોત્સાહનની આવશ્યકતા હોય ત્યાં તે વ્યક્ત થવું જોઈએ. એ સમજવું પડે કે ઘણીવાર માણસની ભૂલ પાછળ કોઈ કારણ હોય છે અને તેથી ટકોર કરતા પહેલાં વાતને પૂરેપૂરી સાંભળવી અને સમજવી જોઈએ. એમ ન થાય કે ટકોર કર્યા પછી ટકોર કરનારને જ પસ્તાવો થાય. નાની નાની બાબતોની કે વારંવાર થતી ટકોર યોગ્ય ન ગણાય. એ યાદ રાખવું જોઈએ કે ટોકવાની પ્રક્રિયામાં સદભાવ, સંસ્કાર, વિવેક અને વિનમ્રતા હોવી જોઈએ. વાણી એવી બોલવી કે સત્ય પણ રહે અને હૃદય પણ ન દુભાય. જ્યાં જરૂર હોય ત્યાં જ બોલવું. સાચી વાત કહેવી પણ એક કળા છે. જેને આ કળા આવડે તે સંબંધ પણ બચાવે અને સુધારણા પણ લાવી શકે. સાથે સાથે એ પણ જરૂરી છે કે પહેલાં તો સૌ પ્રથમ પોતાને પૂછવું જોઈએ કે આવી પરિસ્થિતિમાં પોતે કેવો પ્રતિભાવ આપે. શું મારો આશય નકારાત્મક તો નથી ને? શું કોઈને અપમાનિત કરવાની ભાવના તો સ્થાપિત નથી થઈ ગઈ ને? શું સામેની વ્યક્તિ એ પ્રકારની માનસિક સ્થિતિમાં છે કે જેથી તે ટકોરને સકારાત્મક રીતે લઈ શકે? જો ટકોર કરવામાં ન આવે તો શું મહાન હાનિ પહોંચવાની છે? શું પ્રવર્તમાન સ્થળ સમય અને સંજોગોમાં સકારાત્મક પરિણામની ચોક્કસ સંભાવના છે? શું આ વાત અત્યારે અને આ રીતે જ કહેવી જ જરૂરી છે? ટોકતા પહેલાં, ટકોર કરતા પહેલાં આ સમજી લેવું જરૂરી છે. જ્યારે કહેવામાં આવે કે સાચી વાણી કડવી હોય પણ અંતે કલ્યાણ કરે, ત્યારે તેની પાછળનો અર્થ સમજવો પડે. કહેવાય છે કે ટીકા કરનાર સાબુ અને પાણી વગર વ્યક્તિને શુદ્ધ બનાવે. તેથી ટીકા કરનારને નજીક રાખવો જોઈએ અને તેની વાત સાંભળવી જોઈએ. એમ પણ કહેવાય છે કે ખોટા વખાણ કરતા સાચો ઠપકો સારો. અખાએ કહ્યું છે તેમ, કહે અખો એ વાત કઠણ, સાચું કહીએ તો દુખે જન.
અર્થાત સાચી વાત ઘણીવાર લોકોને કઠણ લાગે, જે પસંદ ન પણ પડે, અને તે દુઃખી પણ થાય. આ માન્યતા નથી, વાસ્તવિકતા છે. છતાં પણ સાચું કહેવું જ અંતે કલ્યાણકારક બની રહે. ક્યારેક તે ઉગી નીકળે. એમ પણ કહેવાય છે કે સાચું કહીએ તો લોકો નારાજ થાય છે અને ખોટું કહીએ તો પોતાનું અંતરાત્મા દુભાય. અહીં અંતરાત્મા વધુ નિર્દોષ હોવાથી તેનું સાંભળવું ઇચ્છનીય છે. કહેવત છે, સાચી વાત કડવી લાગે, અને કડવી દવા રોગ દૂર કરે. અર્થાત કડવી લાગતી વાત ઘણી લાભકારી હોઈ શકે. ટકોર ક્યારેક કડવી વાસ્તવિકતા સમાન પણ હોય. ઘણી વ્યક્તિને કડવી વાત સાંભળવામાં મુશ્કેલી થતી હોય છે. સંસ્કૃતમાં એક સુભાષિત છે, હિત મનોહર નહિ સર્વં, સત્યં અપી અપ્રિયં ભવતિ. અર્થાત હિતકારક વાત ઘણીવાર મીઠી નથી હોતી, પરંતુ તે અંતે કલ્યાણકારક હોય છે. એ ધ્યાન રાખવાનું છે, મૌન ક્યારેક પાપ ન બની જાય. ટોકવું એટલે ટીકા કરવી નહીં, પરંતુ સંસ્કારી રીતે પ્રતિસાદ આપવો. આજના સમયમાં લોકોની સંવેદનશીલતા અને અહંકાર બંને વધારે હોવાથી ટોકવાની રીત ખૂબ મહત્વની બની ગઈ છે. વડીલો, ગુરુજનો, સંતો અને લોકજ્ઞાન બધા જ જણાવે છે કે ટોકવું સુધાર માટે જરૂરી છે. સમજદાર માણસ તેને શત્રુતા નહીં પરંતુ માર્ગદર્શન માને છે. સાચી ભાવના અને નમ્રતા સાથે યોગ્ય રીતે, યોગ્ય સમયે ટોકવું વ્યક્તિ અને સમાજ બંને માટે કલ્યાણકારક છે.